મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને અમે પહોંચી ગયા છીએ માળવેલા. તો હું કેવું છે કૌશિક ભાઈ, કેટલી વારમાં પહોંચી ગયા? અમે આપણે અહીંથી સરખડી હનુમાનથી 1 કલાકમાં માળવેલા પહોંચી ગયા છીએ. અને અહીંથી બોરદેવી તરફ આગળ વધીશું. ભાઈ તમારું શું કહેવું છે, કેવું લાગ્યું તમને રસ્તામાં? હા, હજી અમારે 2 મિત્રો આવે છે ને પૂછી કે આપણે પહોંચી ગયા છીએ. તો શું કેવું છે શાંતિભાઈ તમારું? હા છે અમારા શાંતિભાઈ, જીતુભાઈ. તો આ છે એનું મંદિર, પબ્લિક છે અહીંયા તમે જોઈ શકો છો. હાલી જવાનું છે. તો મળી મિત્રો આગળ. હવે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે 2 રસ્તા ભેગા થઈ ગયા છે. પબ્લિક હાલું જાય છે. પબ્લિક હાલું આવે છે. અમારા જીતુભાઈ આવી ગયા છે, શાંતિભાઈ હજી પાછળ છે ને અમારે ભેગા થતા જાય છે પબ્લિક. ને આ સાઈડ જવો વહેલું જાય છે. અને અહીંયા એક ભાઈ જીત જાય છે. મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું છે. અત્યારે અહીંથી ઉતરવાનું આવી ગયું છે. અહીં ચડાણ પૂરું થઈ ગયું છે અમારું. અહીં પાણીનું પરબ છે ઉપર. હા, એ બધી પોલીસવાળા સિક્યોરિટી કરે છે. અમારા હજી 2 સભ્ય પાછળ છે, 3 છીએ અમે હારે. તમે જોઈ શકો છો અહીંથી નીચે ઉતરવાનું છે. છેલ્લી ઘોડી પાર કરી છે ને 7:30 થઈ ગયા છે. 2 કલાકમાં ઘોડી ચડી ગયા. હવે ઉતરવાનું છે પાછું. તો મળીએ હવે તમને વચ્ચે ક્યાંક, ત્યાં સુધી બન્યા રહેજો. તો નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે અહીંનો તમને નજારો બતાવો. સેલ્ફી પછી લેજો. હાલી દો ના ના વાંધો નહીં હાલી દો. મિત્રો અમે તમને બતાવી દઈએ. કાકા પહેલાં ડિસાઈડ એમ કહેતા હતા. નજારો જોવો, ખાલી આ બાજુ તમે એમને બતાવીએ છીએ. તમે નજારો જોવો. અત્યારે બધા પબ્લિક ચાલતું જાય છે. અને આ કોઈચરનો એનો વ્યૂ છે. આ નજારો તમે નજારો જોઈ શકો છો. અત્યારનો અહીંનો વ્યૂ છે મસ્ત. તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે બધું અહીં આવું હાલે છે. અહીંયા તરબૂચ ને આવું બધું, મકાઈ ને એવું બધું વેચાય છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે બોરદેવી પોગો આવી ગયા છીએ. અહીંથી 1 કિલોમીટર જેવું છે. અમારા એક મિત્ર પાછળ છે, તો એ આવી જ ગયા છે. તો હવે તમને બોરદેવી જઈને મળશું. અત્યારે બધી ફ્રી સેવા છે ને અમારા કૌશિકભાઈ છે, તમને વ્યૂ આપશે ઇન્ટરવ્યૂ. હવે અમે અત્યારે બોરદેવી જઈએ છીએ. બોરદેવી અહીંથી 1.5 કિલોમીટર છે અને અહીંથી ભવનાથ છે 6 થી 7 કિલોમીટર. તો જીતુભાઈ કેવું રહ્યું તમારો અનુભવ? જીતુભાઈ કેવો રહ્યો છે? Almost wonderful in my life. I am not world. અત્યારે બધું ફ્રીમાં મળે છે. આ બધું નાસ્તાનું ને એવું છે બધું, તમે જોઈ શકો છો. તો છે એ બધું આ રીતનું.
અંદરનો વ્યૂ છે આ બધો. તો મિત્રો મળીએ તમને આગળ બોર દેવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આવ્યા અંદરથી અમે આ રસ્તો જાય છે ભવનાથ તરફ, આ જાય છે બોરદેવી તરફ. તો અત્યારે ભવનાથ છે અહીંથી 7 કિલોમીટર, બોરદેવી છે 1 કિલોમીટર. તો હવે જવાનું છે આપણે બોરદેવી તરફ. તો હવે બોરદેવી જઈને મળીએ આપણે. મિત્રો બોરદેવી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પાછળથી લોકેશન ગિરનારનું. ગિરનાર છે ને અમારા ગામના મેળા છે અમને વલસાડના. તો આ છે અમારા ઘોડાભાઈ, આ છે અમારા મુખી. તો કેમ લાગ્યું ઘોડાભાઈ તમને? અરે બહુ મજા આવે હો ભાઈ, જુનાગઢ પરિક્રમા કરવામાં બહુ મજા આવે ભાઈ. તમારા ગામના મેળા છે અમને ભેગા થયા છે બધા. હા છે અમારા રૂપેશભાઈ, નીતિન. તો હવે જાય છીએ મેં. તો કેમ રહો કૌશિકભાઈ? હેલો. અમે અત્યારે બોરદેવીની જગ્યા ઉપર પહોંચી ગયા છીએ. બોરદેવીના આમાં તમે અત્યારે જોવો બધા અત્યારે અહીંયા આરામ તો જોવો અત્યારે પબ્લિક છે, અત્યારે અહીં બધા પડાવ લાગી ગયા છે, આરામ કરે છે અહીં બધા. અત્યારે અમે જઈએ છીએ વીર રામવાળાની જગ્યા ઉપર જઈએ છીએ. ત્યાં વીર રામવાળો મરાણો હતો અંગ્રેજોના હાથે. અને તો એ જગ્યા ઉપર છે ખોડિયારમાંનો ધરો છે અને નાવા બાવાની સુવિધા સારી છે, જમવાનું બી ત્યાં છે મળી રહે. તો અહીંથી કેટલા કિલોમીટર થાય છે? અહીંથી છે લગભગ 2.5 થી 3 કિલોમીટર આગળ આપણે આ બાજુ છે. 2.5 થી 3 કિલોમીટરની જગ્યા છે. વીર રામવાળો કહેવાય, અંગ્રેજોના હાથે બધું શું કહેવાય એને લૂંટી લેતો અને એવું કરતો ને અંગ્રેજોના હાથે મરાણેલો છે. ત્યાંની જગ્યા છે. તો અમે જઈએ છીએ અત્યારે એ બાજુ. તો મળીએ તમને વીર રામવાળાની જગ્યા ઉપર. તો અત્યારે અમે જઈએ છીએ વીર રામવાળાની જગ્યામાં. તો અત્યારે તો હાલવા માંડે છે ને, અત્યારે વાગી ગયા છે 9:41 થઈ છે. તો તમે જોઈ શકો છો અત્યારનો અહીંનો વ્યૂ આ રીતનું છે બધું. અત્યારે અહીં બધું ફાયર બ્રિગેડની ગાડીને બધું છે અહીંયા, ફૂલ સુરક્ષા, ફૂલ સુવિધા. તો હવે મળીએ આગળ આપણે વીર રામવાળા પાસે. અત્યારે રામવાળો મરણ અહીંયા થાય છે. તમે જોઈ શકો છો અત્યારે કેવો રસ્તો છે આ બાજુ. તમને વ્યૂ બતાવું રસ્તામાં ચાલવાનો. તો આમાં ચાલવાનું છે બધું આવી રીતનું છે. એ આગળ બી બહુ આનથી બી આકરો આવે છે. તો જો અત્યારે આવું બધો છે રસ્તો હાલવાનો, આ રીતનું બધું પબ્લિક આવે છે. અને અહીંયા અત્યારે અમારા ભાવેશભાઈ આવી ગયા છે અને તમે જોઈ શકો છો અમારા કૌશિકભાઈ જાય છે આગળ. તો અહીંયા છે અમારા કૌશિકભાઈ અને આ એકદમ ચોખ્ખું પાણી આવે છે, તમે જોઈ શકો છો. અને આમ આવી રીતે જ આપણે આગળ ડેમમાં નાહવાનું છે હોતે હજી. અલગ જ આનંદ એકદમ તમે જોવો એકદમ ચોખ્ખું પાણી જંગલમાંથી પ્રકૃતિનો એક જ અનેરો જ આનંદ છે. તમે જોઈ શકો છો જંગલમાં બધું જોવા મળે. તો અમે તમને હજી આગળ પણ બધું બતાવવાના છીએ. તમારા ભાવેશભાઈ ક્યારે કરે છે, ફોટોગ્રાફી કરે છે અમારા ભાવેશભાઈ ક્યારે. તો શાંતિભાઈ તમને કઈ રીતનો આનંદ મળ્યો છે આમાં? આ વખતે કુદરતની મહેરબાનીથી પુષ્કળ વરસાદ થયો છે. પછી જે કહેવાય ને ગિરનારનું વાતાવરણ છે બહુ એકદમ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. એટલે આ વર્ષે જેને ગિરનારની પરિક્રમા નહીં કરી બરાબર એ બહુ પેલું છે, આવતા વર્ષે કરાવી છે. તો બહુ ખૂબ જ સરસ શાંતિભાઈ. તો આ વખતે તો બહુ બધી વખત કરતાં બહુ નજારો અલગ જ છે. તમારા ભાવેશભાઈને અમે બતાવી રહ્યા છીએ કે ભાવેશભાઈને કેવું લાગ્યું એ અમે ભાવેશભાઈને પૂછશું. મસ્ત લાગ્યું. બીજું ભાવેશભાઈ કાંઈ તમને? હું આ વખતે બીજી વાર આવ્યો. હા, ભાવેશભાઈ અત્યારે બીજી વખત છે ને, અમે તો પહેલી વખત જ આવેલા છીએ. અને ભાવેશભાઈ આગળ હજી કેવાક રસ્તા આવશે એ બતાવજો હજી. આગળ આવું જ આવશે હાલવાનું. તો અત્યારે જો આ રસ્તો છે, આમાંથી હાલવાનું છે આપણે. આ રીતનો છે આખો રસ્તો. અને આગળ જઈ તમને બતાવી. તો બન્યા રહેજો અમારે યારે ઠેઠ સુધી લોકમાં. આ અમારે દૂરબીનને બધું લઈને જોવો અમે આવેલા છીએ બધું જોવા માટે. તો એટલો આનંદ જ છે. તો મળીએ હવે તમને. આગળ જોઈ શકો છો અત્યારે તમે. તો અહીંયા આવ્યો છે લાકડીઓ પુલ હવે નદી ઉપર. તો તમે જોઈ શકો છો આ રીતનું છે બધું હાલવાનું. આ પુલ આવ્યો છે.
જો મારા કૌશિકભાઈ ઊભા છે. આ રીતનો આખો વ્યૂ છે. નજર આ બધું પાણી આવે છે. આ રીતની પબ્લિક હાલે છે. અમારા શાંતિભાઈ છે. હવે જવાનું છે આપણે પુલ ઉપરથી આગળ. તો ખરેખર મજા આવે એવું છે. આ રીતનું છે બધું હાલવાનું. નિશાન હોય એ રીતે હાલવાનું એટલે તમે ભૂલા ન પડો ક્યાંય. તો હવે મળી ગયા સીધા રામવાળો મરાણો તો ત્યાં ધરાય ખોડિયારમાં. આવો આખો વ્યૂ છે અહીંનો. તમને બતાવું ગુફામાં ચાચી જવાય છે. તો આ રસ્તો છે અહીંથી આવે છે અને વચ્ચે જ આવે છે. આવો વ્યૂ છે બધું. અહીંથી જવાય છે માથે. તો અહીં આવી રીતે બહુ ધ્યાન રાખીને ચડવું પડે. અહીંયા જવાનું છે ઠેઠ. બધા આવી રીતે ચડવાનું છે. આ રીતે જવાનું છે મિત્રો. આ રીતની ગુફા છે. જવાનું છે આ રીતનું. હાલો તો મિત્રો આ રીતે જાય છે અંદર. હવે કોઈ ઘડીક આવતા નહીં. અંદર જીગા નથી ના ઉભા રહી તમે કોઈ ના આવે. આમાં ફ્લેશ ચાલુ કરવી પડશે આપણે અને બેઠા બેઠા જવું પડે આમાં. મિત્રો આગળ પથ્થરમાં કઈક છે એવું છે. બસ બ્લોગ લેતા આગળ ઉતરતા કૌશિક ને ફોન. કૌશિક હાલે તો જોજો પેલા શું આપણે જો તો વીર રામવાળાનો અત્યારે શું કે અંગ્રેજોના હાથે મરાણો હતો ને એ અહીંયા એની જગ્યા છે. ગુફાની અંદર છે એ અત્યારે અમે આ ગુફાની અંદર તમે જો આ પથ્થર છે એના વીર રામવાળો અહીંયા અંદર રહેતો. અંગ્રેજોથી બચવા માટે અહીંયા અંદર આવી જતો. આમ કરો તો બધી જો આ છે વીર રામવાળાનું ભોંયરું નીચે છે જે અંગ્રેજોથી બચવા માટે ભોંયરામાં એ શું કહેવાય કે છુપાઈ જતો હતો. અને અહીંથી ઉપર એની ખાંભી છે. જો અહીંયા એની સમાધિ છે. હું તમને બતાવું છું. જો આ જગ્યાએ વીર રામવાળો કહેવાય છે એની જગ્યા છે. અહીંયા એની સમાધિ છે. અહીંયા અંગ્રેજોના હાથે એનું મરાણો છે. તમે જોઈ શકો છો મિત્રો. જો તો તમે જોઈ શકો છો આ છે વીર રામવાળો જે અંગ્રેજોના હાથે એનું મૃત્યુ થયું હતું. અંગ્રેજો દ્વારા એને મારી નાખવામાં આવ્યો હતો. ઈસવીસન 1917માં એનું અંગ્રેજો દ્વારા એને મારી નાખવામાં આવ્યો હતો. તો અહીંયા ઉપર અત્યારે એની તમે જોઈ શકો છો એની શું કહેવાય સમાધિ છે. અહીંયા નીચે બાજુમાં એની ગુફા પણ છે જ્યાં એના અંગ્રેજોથી બચવા માટે નીચેની તરફ ગુફામાં એ છુપાઈ જતો હતો, મતલબ કે સંતાઈ જતો હતો એમ. તો અહીંયા ઉપર એની સમાધિ છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો અમે નાહી ધોઈને રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ. અહીંયા નાવા આવેલા હતા તમે પાછળ જોઈ જ શકો છો. તો હવે અમે જઈએ છીએ પાછા ઉપરની સાઈડ. તો પાછા આપણે જ્યાંથી આવ્યા હતા ત્યાં જ પાછું જવું પડશે.
તો તમે જોઈ શકો છો કે અમે અહીંથી ચડીએ છીએ ઉપર. તો અમારા કૌશિકભાઈ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમારા 3 સાથી મિત્રો ઉપર છે. અમે નાઈને ફ્રેશ થઈને હવે જઈએ છીએ ભવનાથ તરફ. અહીંથી ભવનાથ 10 કિલોમીટર છે. તો મળીએ આપણે ભવનાથ જઈને. તો ચાલો મિત્રો જો આ રીતનો આખો રૂટ છે આપણો. અહીંથી હવે 10 કિલોમીટર છે જે તમારા કૌશિક ભાઈલા જાય છે. અમારા કૌશિક ભાઈલા જાય છે આગળ. તો અત્યારે અમે નાઈને ફ્રેશ થઈને હવે નીકળીએ છીએ ભવનાથ તરફ. જો અમારે વાત્સલભાઈ આવે છે. અહીંનો વ્યૂ જોવો તમે ખાલી જો. તો મિત્રો અત્યારે અહીં આપણે જમવાનું બધું મળે છે. તો અમારે મિત્રો આવી ગયા છે બધા નાહી ધોઈને ફ્રેશ થઈને ઉપર અત્યારે. તો કેમ રહું ભવેશભાઈ, તમને નાહીને કારવીને કેમ ફ્રેશ થઈ ગઈ ને મજા? તો મિત્રો આપણે અહીંયા જવાનું છે અને સામેની સાઈડ છે ખોડિયારમાંનું મંદિર. તો હું તમને બતાવું ખોડિયારમાંનું મંદિર. અમારા છે ભાવેશભાઈ, આ છે અમારા કૌશિકભાઈ અને આપણે આ સાઈડથી બધા પબ્લિક જાય છે. અને આ સામેની સાઈડ છે ખોડિયારમાંનો ધરો એટલે કે ખોડિયારમાંનું મંદિર છે. તમે જોઈ શકો છો ધજાઓનું બધું છે બધું. તો આપણે બધા જાય છે. આપણે જઈને આવ્યા છે, દર્શન કરી લીધા. તો આપણે અહીં ઊભા છે બે ભાઈને, આપણે જવાનું છે આમ માથે. તો મળીએ હવે તમને. મિત્રો બોર્ડ જેવી પહોંચી ગયા છે પાછા. અહીંથી તમને બધું બતાતું છે ગુરુ શિખરને હું તમને જેવું બતાવું છું અહીંથી તમે જોઈ શકો છો. પબ્લિક છે. ફોટોશૂટ હાલે છે. આ આખો ગિરનાર છે, તમે જોઈ શકો છો મિત્રો. કેવું લાગ્યું એમ જરીક લાઈક શેર કોમેન્ટ કરજો. તો અમારા અમે બોરદેવીની જગ્યા ઉપર પહોંચી ગયા છે. અહીંથી જો તમને દત્તાત્રેય ભગવાનનો ડુંગરો દેખાય, પાછળ જે ગિરનારનો પર્વત કહેવાય છે ગિરનારનો દેખાય ને અહીંની જગ્યા તમે જુઓ ખાલી. અહીંની જગ્યા તમે જુઓ, બોરદેવીની જગ્યા છે. અત્યારે રાતમાં બધા અહીંયા રહેવાના હોય છે. ભાઈ નાઇટનો વિહામો અહીંયા હોય છે બધાને. તમે જોઈ શકો છો બરોબર. તો આ બધો જોઈ શકો છો, આ બધો આખો વ્યૂ છે અહીંનો બોરદેવીનો. તો મિત્રો હવે મળશું ડાયરેક્ટ આપણે ભવનાથમાં. તો હવે મળીએ તમને ભવનાથમાં. તમને દાદા મળી જશે કળસરવાળા એક. હવે અમે બધા જાય છીએ ભેગા થઈ ભવનાથમાં.